આજે આપણે દુકાને વાઈફાઈ નખાવવાનું છે જીઓનું. યશોદા મૈયાનું ઘર છે ને એમનું મંદિર છે ને આ કારીગર છે. તો મિત્રો જો ઘોડો કેવી રીતે લગાવ્યો છે. તો મિત્રો આ સામે જે નીચે રહે આપણા ઇન્સ્ટ્રુમેન્ટ છે અને અહીં ગમે તે રીતે આખું સેટઅપ ગોઠવશું. જો મિત્રો ત્રણેય વસ્તુ આપણી સામે છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે છે નવો દિવસ, નવી સવાર અને તમને એક વસ્તુ બતાવું. તો ઢાંટાણ જો મિત્રો આ શું છે એ કમેન્ટમાં જરૂર કહેજો. તો મિત્રો આપણે આવી ગયા છીએ ખેતરમાં આંટો મારવા સવારમાં, કેમ કે આપણા ખેતરની અંદર ડાંગેર રોપેલી છે અને ડાંગેર જો હવે પાકી જવા આવી છે, દાણો ભરાઈ ગયો છે એટલે હવે ટૂંક સમયમાં જ પાકી જશે. તો આજે સવારમાં વહેલા ઉઠ્યા હતા અને એવું થયું કે ચલો આજે ખેતરમાં આંટો મારીએ. તો મિત્રો ગર્વથી કહો કે હું ખેડૂત છું, હું કિસાન છું અને હું અન્નદાતા છું. આઈ એમ અ ફાર્મર. તો ચલો મિત્રો હવે આપણે જઈએ અહીંયાથી ઘરે ને પછી જઈશું દુકાને, કેમ કે આજે દુકાને જવામાં થોડું મોડું થઈ ગયું છે. આપણે સવારમાં આવ્યા હતા ખેતરે આંટો મારી લીધો, બધું વ્યવસ્થિત છે, જોઈ લીધું, ડાંગેર પણ પાકવામાં આવી ગઈ છે. તો મિત્રો આજે આપણે દુકાને વાઈફાઈ નખાવવાનું છે જીઓનું. હવે વાઈફાઈવાળા ભાઈ આવે છે તો આપણે છે ને એમના માટે ઘોડી લાવવાની છે, કેમ કે ઉપર હોલ પાડવાનો છે ને એટલે તો ઘોડી લેવા આપણે ઘરે જવું પડશે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે ઘોડો લેવા. અને જો એ આ છોકરાઓએ જો તો કેવું મસ્ત મંદિર બનાવ્યું છે, કાનાનું ટેબલ ઉપર મૂકી અને કેવા સરસ રમે છે. જો દેવાંશીભાઈ મંદિર બનાવ્યું છે. દેવાંશીભાઈ તમે બનાવ્યું? અને વૈદેહીબા હેલો કહી દો, હેલો બોલા. બોલો દેવાંગીબા, હેલો કહી દો. હેલો કહી દો. જો ભાગ્યદીપ સ્કૂલે જવા તૈયાર થઈ ગયો છે. આજે એને લાસ્ટ પેપર છે. તો આ કેમનું છે કે ભગવાન છે ને યશોદા મૈયાનું ઘર છે ને એમનું મંદિર છે ને આ કારીગર છે, મતલબ આ જેલ છે. આ એવી રીતે બનાવ્યું. તો કહી દો બધાને કે સબસ્ક્રાઇબ કરી દે, લાઈક કરી દે. કહી દો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, 200 કરી નાખજો. તો મિત્રો જો ઘોડો કેવી રીતે લગાવ્યો છે. હવે આપણે જઈ રહ્યા છીએ દુકાને ઘોડો લઈ લે. તો ભાઈ જો દુકાને પહોંચી ગયા, ઘોડો આવી ગયો છે અને ઘોડો આપણે અહીં ઉતારી દઈશું. હવે પેલા ભાઈ આવે છે. તો મિત્રો વાઈફાઈવાળા ભાઈ આવી ગયા છે અને એમને કેવાયસી પણ કરી લીધું છે, આપણે પેમેન્ટ બી કરી નાખ્યું છે. એટલે હવે એમને જગ્યા કીધું છે કે આ જે ટીવી રહીને એની નીચે લગાવીએ અને વાયર ત્યાં ઉપરથી લઈ લઈએ. તો આપણે જે ઘોડો લઈને આવ્યા હતા ને સવારમાં, હવે એનો ઉપયોગ કરી અને હોલ પાડી અને પછી વાઈફાઈ નાખવામાં આવશે. તો મિત્રો આ સામે જે નીચે રહે આપણા ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર, હવે લઈ લેશે અને અહીં ગમે તે રીતે આખું સેટઅપ ગોઠવશું. તો આની અંદર એક રિસીવર છે, એક રાઉટર છે અને બીજું શું આવે, એક સેટઅપ બોક્સ આવે છે. જો મિત્રો ત્રણેય વસ્તુ આપણી સામે છે. એક રાઉટર છે, રિસીવર અને સેટઅપ બોક્સ. તો મિત્રો એર ફાઈબર લાગી ગયું છે. આ એર ફાઈબર છે, એની ઉપરની સાઈડ ડીશ છે અને પાછળની સાઈડ સેન્ટર બોક્સ છે. ટીવી ઓન થઈ ગયું છે અને ટીવીની અંદર આપણો જ વિડીયો ચાલી રહ્યો છે. તો સેટઅપ થઈ ગયું છે કમ્પ્લીટ. હવે
તો મિત્રો આપણું વાઈફાઈ લાગી ગયું છે અને હવે આવશે મજા આપણે ટીવી જોવાની અને વિડીયો જોવાની પણ. તો મિત્રો આ વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઈક જરૂર કરી દેજો. તો મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.